જય શ્રી કૃષ્ણ। આ એક્ટિવા 6G આવ્યું છે અમારી પાસે। આ 6G અમારી પાસે ઠેઠ સિટીમાંથી આવેલું છે અને આ ગાડીમાં એવો પ્રોબ્લેમ હતો, ચાલુમાં ગાડી આખી બંધ થઈ જતી હતી તો અને માલ ફંક્શન લાઇટ ચાલુ થઈ જતી, તો અમે ગાડી અમારી પાસે આવી છે, અમે ચેકઅપ કરી તો એમાં CKP સેન્સર ઉડી ગયું છે। આ જોવો કે CKP સેન્સર ખોલ્યું છે, આમાં ડસ્ટ જોવો, બતાવો નજીક આવીને બતાવો, આ ડસ્ટ આખો જામી ગયો છે, આમાં જોવો ધૂળ જામી ગઈ છે। આ જોવો, આ જોડો આખો જામી ગયો, આમાં મેગ્નેટમાં ધૂળ જોવો, આખી જોવો તો ખરા આ કેટલી ડસ્ટ જામી ગઈ છે। અને અહીંયા અંદર જોવો આ કેટલી ડસ્ટ જામી ગઈ છે। આ ડસ્ટને હિસાબે આમાં CKP સેન્સર ઉડવાનો બહુ જ પ્રોબ્લેમ આવે છે, એટલે અમે CKP સેન્સર ખોલ્યું છે તો CKP સેન્સર નાખી દેશું। અને બીજું કે આમાં પાછળના લાઇનર હાવ પતી ગયા હતા, જો આ લાઇનર આખા ખરાબ થઈ ગયા હતા, તો આ લાઇનર પણ નાખી દેશું। અને એથી મોટો પ્રશ્ન આવી જવા બાજુ, આ કસ્ટમરે લગભગ ગાડી લીધી ને તે પછી લગભગ ફિલ્ટર ખોલ્યું જ નથી। આ જોવો એર ફિલ્ટર જોવો, આ BS6 નું એર ફિલ્ટર છે। આ જો એર ફિલ્ટર એટલું જામ થઈ જાય તો ટોટલ બોડી આ ગાડીની કેટલી જામ હોય છે, તો કસ્ટમરે લગભગ આ BS6 નું ફિલ્ટર ક્યારેક ખોલેલું હતું, કારણ કે આમાં બહુ ડસ્ટ જમી છે। BS6 માં એટલું ફિલ્ટર કોઈ જામ આવતું જ નથી, તો આનું ફિલ્ટર પણ ચેન્જ કરશું અને એ પણ જેન્યુન। તો આવી રીતે અમે ગાડીમાં સ્ટેપ બાય સ્ટેપ અત્યારે કામ CKP માટે આવ્યું હતું, પણ ફિલ્ટરને કસ્ટમરે કીધું હતું બ્રેક નહોતી લાગતી એટલે ચેકઅપ કરી લેજો, તો અત્યારે એનું ખોલ્યું છે। અને આવી રીતે અમારી પાસે કોઈ પણ ગોલ્ડન સર્વિસનું કામ હોય, CKP નું કામ હોય કે અન્ય કોઈ પણ કામ હોય BS6 નું, તો અમારો સંપર્ક જરૂર કરજો। અને ડેઈલી નવું આવું અપડેટ જાણવા માટે અમારા પેજને લાઇક કરો, શેર કરો, ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરજો। જય શ્રી કૃષ્ણ।